હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 5 સજીવનો પાયાના એકમમાં પ્રશ્નોના જવાબ. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1, કોષોની શોધ કોણે કરી અને કેવી રીતે? અને 2, શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? તો જોઈએ. પહેલો પ્રશ્ન, કોષની શોધ કોણે કરી અને કેવી રીતે? રોબર્ટ હુક એટલે કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષોની શોધ કરી. તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાના ખાના જેવી રચના જોઈ. હું આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા. ત્યારબાદ બીજો પ્રશ્ન, શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે? તો જોઈએ. એક કોષી સજીવો એક જ કોષના બનેલા છે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી, અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ એટલે કે ફલિતાંડથી થાય છે. બહુકોષી સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે. આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા પ્રશ્નો જોઈએ. પહેલું, કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ વહન કેવી રીતે થાય છે? ચર્ચા કરો. તો જોઈએ. CO2નું વહન કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા, જ્યારે પાણીનું વહન કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે. CO2 એટલે કે અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. બીજો પ્રશ્ન, કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે કહે છે? કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષને બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહે છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીનો તફાવત આપવાનો છે. તો જોઈએ. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. અને તેમાં જ્યાં ખાલી જગ્યા આપી છે એ પોઈન્ટ તમારે લખવાનો રહેશે. તો પહેલાં આદિકોષ કેન્દ્રીય કોષમાં જોઈએ તો એમનું કદ આપ્યું છે સામાન્યતઃ નાનું, એટલે કે 1 થી 10 માઇક્રોમીટર એટલે કે 10⁻⁶ આપી છે. અને જ્યારે સુકોષ કેન્દ્રીયમાં કદ આપ્યું છે સામાન્યતઃ મોટું 5 થી 100 માઇક્રોમીટર. બરાબર. ત્યારબાદ આપ્યું છે તમને બીજો પોઈન્ટ આદિકોષ કેન્દ્રીય કોષમાં, જ્યાં તમને ખાલી જગ્યા આપી છે જે તમારે પૂરી કરવાની છે. તો જોઈએ. તો કે આ કોષ ઓછો વિકાસ પામેલો છે અને આ અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિક એસિડ હોય છે. તે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ રંગસૂત્ર, તો કે તેમાં એકલ જોવા મળે છે. અને ચોથું, પટલીય અંગિકાઓની ગેરહાજરી જોવા મળે છે. તે જ રીતે સુકોષ કેન્દ્રીયમાં બીજો પોઈન્ટ કોષ કેન્દ્રીય પ્રદેશો સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે. અને ત્રીજો પોઈન્ટ તે એક કરતાં વધારે રંગસૂત્ર ધરાવે છે. અને ચોથો પોઈન્ટ જ્યાં ખાલી જગ્યા આપે છે ત્યાં તમારે લખવાનું છે. તો કે ચોથો પોઈન્ટ કે જેમાં પટલમય અંગિકાઓની હાજરી તમને ત્યાં જોવા મળે છે. ત્યારબાદ આગળના પ્રશ્ન. પહેલું, તમે અભ્યાસ કરેલી 2 અંગિકાઓના નામ આપો કે જે તેમનું પોતાનું જનનિક દ્રવ્ય ધરાવે છે. કણાભસૂત્ર અને હરિતકણ. બીજો પ્રશ્ન, જો કેટલાક ભૌતિક અને કે રાસાયણિક કારણોસર કોષનું આયોજન નાશ પામે તો તેનું શું થશે? તો જોઈએ. કોષ જીવવા માટે કાર્યક્ષમ રહી શકે નહીં અને લાઇસોઝોમ તેનું પાચન એટલે કે વિઘટન કરી નાખશે. ત્યારબાદ ત્રીજું, લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળીઓ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ્સ તૂટે છે અને પોતાના પાચક ઉત્સેચકો દ્વારા કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન, કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? જવાબ, કોષમાં પ્રોટીન સંશ્લેષણ રિબોઝોમ સપાટી પર થાય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.